રોજબરોજ વધતા જતા આપઘાતના બનાવો પર રોક લગાવવા મનોચિકિત્સક દેવજ્યોતિ શર્મા શું કહે છે તેમને સાંભળીએ. ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શનના મુજબ આપઘાત 100% અટકાવી શકાય છે, પણ આજે અમે લોકો જોઈ રહ્યા છીએ કે દરરોજ કંઈ ને કંઈ આપઘાતના દુઃખદ બનાવ બની જાય છે. એના પાછળ સમાજમાં આપઘાત અટકાવવા વિશે જાગૃતતા ઓછી છે અને તે સંદર્ભમાં પ્રયત્નો પણ ઓછી થાય છે. અમારી સંસ્થા ઓમ ફાઉન્ડેશન છેલ્લા 7 વર્ષથી આપઘાત અટકાવવા માટે વિભિન્ન કાર્યક્રમો યોજી રહ્યા છે અને તે સંદર્ભમાં માનસિક આરોગ્ય હેલ્પલાઇન 9925267044 પણ 24 કલાક સતત ચાલુ રહે છે, જેમાં જરૂરત મુજબ જે વ્યક્તિનો આપઘાતનું નકારાત્મક વિચારો આવતા હોય, ચિંતા, હતાશા અથવા તો અન્ય કોઈ માનસિક તકલીફો હોય તેમાં સંપર્ક કરી જરૂરત મુજબ માહિતી મેળવી શકે છે. આપઘાત થવાનું ભારતમાં મુખ્ય 10 કારણો છે, જેમાં પારિવારિક સમસ્યા, ગંભીર માંદગી, વ્યસન, તેના સિવાય પ્રેમમાં સફળતા, પરીક્ષામાં નાપાસ થવાનું ભય, ગરીબી, બેરોજગારી, આર્થિક તંગી, બાંઝિયાપણી, દહેજ, છૂટાછેડા અને સ્નેહજનોનું મૃત્યુ. આ રીતે આપઘાતનું ઘણો કારણો હોઈ શકે છે. અને આંતરિક કારણોમાં માનસિક રસાયણો ઓછું થવા, જેમ કે સેરોટોનિન, ડોપામિન, વ્યક્તિ ડિપ્રેશનમાં સરી જાય છે અને ડિપ્રેશનનું સમયસર સારવાર ના મળતા ડિપ્રેશન કથળતા વ્યક્તિ આપઘાત કરી શકે છે. માનસિક રોગો વિશે આપણા સમાજમાં હજી સુધી પૂર્વાગ્રહ અને ભેદભાવ છે, જેથી સમાજમાં આવું વ્યક્તિઓનું કોઈ મદદ મળતો નથી અને સમયસર મદદ ના મળવાનું કારણ ડિપ્રેશન કથળતા લોકો આપઘાત કરી શકે છે અને કરે છે. આપઘાત એકાએક કોઈ વ્યક્તિ નહીં કરે છે. આપઘાત કરવા પહેલાં આપઘાતનું 2-3 મહિના અથવા તેનાથી વધારે સમયથી વિચારો આ વ્યક્તિનું મનમાં ચાલતા હોય છે અને સમાજમાં આ વિશે અવેરનેસ નથી, એટલે લોકો સમજી નથી શકતા. એટલે આપઘાતનું ચેતવણી લક્ષણો લોકોનું જાણવું જરૂરી છે. આમાં ચેતવણી લક્ષણોમાં વ્યક્તિ અગર આપઘાતનું વાતો કરતા હોય તો તુરંત ધ્યાન દેવા જોઈએ. આવું એને બહાનામાં અથવા ધમકી રૂપમાં ના લેવા જોઈએ. આવું વ્યક્તિનું ચેલેન્જ પણ ના કરવા જોઈએ અને આપઘાતનું વાતો કરવાવાળા વ્યક્તિને તુરંત સારવાર માટે મનોચિકિત્સક પાસે લઈ જવા જોઈએ. બીજી લક્ષણોમાં એના પરિવારમાં, આ વ્યક્તિનું પરિવારમાં જે આપઘાતનો કોઈ પ્રયાસ અથવા બનાવ બનેલ હોય તો આવું વ્યક્તિ જોખમી વ્યક્તિ હોય છે. વ્યક્તિ અગર વ્યસની છે તો પણ આપઘાત કરી શકે છે. આ એક જોખમી લક્ષણો છે. આવું વ્યક્તિનું જે પોતાના વસીયત વિલ તૈયાર કરે અથવા તો એના આશ્રિત જે જીવજંતુ છે, જેમ કે કૂતરોનું બીજાનું આપી દે અને પૈસા કોડી બીજાનું આપી દે, આવું વ્યક્તિ ઉપર આપઘાત કરવાનું જોખમ વધારે હોય છે. 15થી 29 વર્ષ સુધી યુવાનોમાં આપણા દેશ ભારતમાં સૌથી વધારે આપઘાતનું ઘટના બની રહ્યા છે અને પૂરા વિશ્વમાં સૌથી ઊંચો આંકડા આ પહોંચી ગયા છે, જે એક ગંભીર બાબત છે. આજકાલ જો કટોકટીનું પરિસ્થિતિ છે અને જેમાં સહનશક્તિ ઓછું થઈ ગયા અને તુલના વ્યક્તિ એકબીજા સાથે કરે છે અને એના સાથે માર્ગદર્શન આપવા માટે જે દરેક જિલ્લામાં કોઈ એવી કમિટી હોય અથવા તો એના વિષયમાં કોઈ ખાસ સંગઠન વિશેષ રૂપ સે કામ કરતા હોય એવું હોતો નથી અને કોઈ સંગઠનનું કામ કરવાનું રૂટિન પણ નથી. જે રૂટિન વાઇઝ આવું વ્યક્તિઓનું તાલીમ આપવામાં આવે તો યુવાનોનું આપઘાત અટકાવી શકાય છે. યુવાનોનો આપઘાત કરવામાં મુખ્ય તો બેસની જીવન અને નકારાત્મક જીવનશૈલી છે અને નકારાત્મક વલણ છે. નકારાત્મક વલણને કારણે નકારાત્મક સોચ અને માનતા ગઢાય છે, જેના કારણે એના દુનિયા સારી નથી અથવા તો બધા લોકો સ્વાર્થી છે, આ ટાઈપનું મંતવ્ય બને છે. અને જ્યારે આવું વ્યક્તિની સામે કોઈ સમસ્યા ઊભા થાય તો કોઈ મને મદદ કરશે નહીં, હવે જીવનું શું કરશું, આવું સમજીને આપઘાતનું ઉશ્કેરાટમાં પગલાં ભરે છે. ભારતમાં ખાસ કરીને આપઘાતનું કારણ ઉશ્કેરાટ છે, જ્યારે કે અમેરિકા અને યુરોપમાં આપઘાતનું પાછળ માનસિક બીમારી
અને ડ્રગ્સ આલ્કોહોલ આ છે. આવું વ્યક્તિ જેનામાં આપઘાતનું ચેતવણી લક્ષણ જોવા મળે છે, જે આપઘાતનું ચીમકી આપે છે, એના ખરેખર એકલા નહીં મૂકવા જોઈએ. જે જોખમી વસ્તુ છે ઘરમાં, દોરડો, પેસ્ટિસાઇડ્સ, ચાકુ, છુરી, જ્વલનશીલ પદાર્થ એનાથી દૂર રાખવા જોઈએ. અને કોઈના કોઈ વ્યક્તિ દર 24 કલાક એના મોનિટરિંગ માટે જરૂરી છે અને એના કોઈ વખત સાથે મનોચિકિત્સક પાસે લઈ જવા જોઈએ. આપની સંસ્થા ઓમ ફાઉન્ડેશને આપઘાત અટકાવવા અને ડિપ્રેશન દૂર કરવા માટે લાઈફ સ્કિલ ડાયનેમિક મેડિટેશન એટલે કે જીવન કૌશલ સક્રિય ધ્યાનનું સેમિનારો આખા કચ્છમાં યોજી રહ્યા છે. આની સેમિનારો જેએનયુ દિલ્હીમાં અને મુંબઈમાં પણ યોજાયા છે. તો અમારા પ્રયાસો રહેશે કે આ સેમિનારમાં વધારે વધારે લોકો જોડાય અને તણાવ સામે સકારાત્મક વલણ કેવી રીતે જાળવી શકે છે આ સેમિનારમાં જોડવા પછી તાલીમ લઈ શકશે.